સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો આપણે નદી જોવા જવાનું હોય તો બ્લોગમાં જોડાયેલા રહેજો। હું તમને નદી બતાવું નદી કેવી આવે। તમને નદી ગમતી હોય તો કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આપણે નદી બતાવીએ તમને। તો મિત્રો જો આપણે રસ્તામાં ચેક ડેમ ભરાઈ ગયો, ભરાઈને હેડો પાણી શું હેડો। જો ઠાકરાસન ગામમાં બહુ વરસાદ ભારે પડ્યો જુઓ। તમારે જો પડ્યો હોય ને વરસાદ તો કોમેન્ટ કરજો આવી નદી આવી હોય તો। આ જો નદીનો રેલો છો હેડો ગાઈઝ, બહુ ભારે વરસાદ પડ્યો। રાતના 10 થી 10 વાગ્યા સુધી સવારના 12 કલાક વરસાદ એક ધારો પડ્યો। અમારે જો 12 કલાક વરસાદ પડ્યો હોય તો કોમેન્ટમાં જણાવી દેજો કે અમારે જો પણ 12 કલાક વરસાદ પડ્યો હોય। હજુ આપણે તળાવ જોવા જવાનું, જો જઈને તમને તળાવ બતાવીએ, ત્યાંનો માહોલ બતાવીએ તમને। એટલે કે તમે અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો વરસાદ વધારે પડવાને કારણે જો રોડ ઉપરથી પાણી હવા માંડ્યું। જો ગાય શું પાણી આવે, આ ગાય જો રોડ પર પાણી દેખાય તમને। જો ગાઈસ પાણી જેવું જાય રફોરફ। ગાઈસ ખેતરનું વાતાવરણ જો માહોલ ગરમ થઈ ગયો વરસાદના કારણે। જુઓ ખાલી ખેતર જેવા ખિલખિલાટ થઈ ગયા મિત્રો। હમણાં ખેતર ભરાઈ જાય પાણીમાં। ખેતરમાં વરસાદ પડ્યા બાદ જો આ સાઈડ જો ગાઈસ કપા જો લીલા લીલા થઈ ગયા। પછી નદી તરફ જઈએ, નદી બતાવીએ તમને, જોડાયેલા રહેજો બ્લોગમાં। આવી જાય તમને નદી બતાવી દઈએ, બ્લોગમાં જોડાયેલા રહેજો તો જલ્દીથી તમને નદી બતાવી દઈએ। જો મિત્રો આપણે ખેતરમાં નીકળ્યા હતા નદી જોવા, પણ ખેતરમાં જોવો જેટલું પાણી ભરેલું હોય। ખેતરમાં બહુ બધું પાણી ભરેલું હોય તો આપણે રાગી રાગી જાઓ નદી જોવા। બ્લોગમાં જોડાયેલા રહેજો। જો મિત્રો નદી જોવો જેવી આવા કોમેન્ટમાં જણાવજો। આ ભાઈનો ગોડમાં ભળા તે ભગા પાડા જો ખાઈ ચેક ડેમ ને બેક ડેમ માહોલ ગરમ થઈ ગયો હોય ઠાકરાસન ગામનો। જો ખાલી વિડીયોમાં નદી તો ભૂકા બોલાવે એવી આવે ભાઈ, જો ખાલી। તો મિત્રો આપણે નદી ગોઠા જ ઉભાઈ તો તમને નદી બતાવી દઈએ। તો જોવા અમારે પહાડ નદી દેખાય ગાય જેવી નદી આવે તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો હું તમને ભાઈ ચેક ડેમ બતાવું ના, જો નદી આવે અમારી બૂમ પડાવે એવી નદી આવે ગાય તો કોમેન્ટમાં લખી દેજો કે અમારે પણ આવી નદી આવી હતી। જોવા ગાય ચેક ડેમ ઉપર પાણી હડે, જો બાવળી બાવળે બધું તણાઈ ગયું। જો નદીમાં પાણી જેટલો આવરો વધારે બહુ બધું પાણી ચેક ડેમના કારણે રોડાય। બાકી તો બહુ લોબી નદી है। જો ગાય ખેતરમાં જવાના રસ્તા પણ બ્લોક થઈ ગયા। આપણે નદી જોઈને ઘેર હેડે આવીએ તો બ્લોકમાં જોડાયેલા રહેજો। રસ્તા કેવા થઈ ગયા એ બધું બતાવીશું અને ઘર બતાવીએ। જય માતાજી। ઘર તરફ જવાના રસ્તાની જો ચી હાલત થઈ છે। બ્લોગમાં આટલું જ। હવે તમે નેક્સ્ટ ટાઈમ અમારું ઘર અને બધું બતાવીશું તમને। તો જય માતાજી। આટલો બ્લોગ પૂરો કરી।